ધારીનું સિવિલ હોસ્પિટલ આમ જોઈએ તો અદ્યતન બિલ્ડિંગ, ગરીબ દર્દીઓ, જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન. આ બિલ્ડિંગની અંદર એકી સાથે 3 ડૉક્ટરો એક જ સપ્તાહની અંદર જેઓ વિદાય લઈ રહેલા છે અને એની ખાલી જગ્યાઓ થઈ રહેલી છે, ત્યારે આ સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ, અને એમાં પણ ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે તેઓ બતાવે આ હોસ્પિટલ જ્યારે જૂનું હતું, ખખડધજ હતું. વર્ષો પહેલાં આ હોસ્પિટલની અંદર દર્દીઓ સારવાર લેવા માટે આવતા, ખચકાતા પણ હતા, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે ડૉક્ટરો ખૂબ સારા, વિવેકી સ્ટાફ અને આ સાથે દર્દીઓ મોટી સંખ્યામાં જ્યારે અહીં સારવાર માટે આવે છે, ત્યારે એક દુઃખ સાથે આપ સૌને જણાવીએ કે જે દર્દીઓ આજે સારવાર લેવા માટે જે ડૉક્ટરોની પાસે આવેલા છે, એ ડૉક્ટરો હવે આ ચાલુ સપ્તાહમાં વિદાય લઈ રહેલા છે. માટે તમે દવા લેવા માટે આવેલા છો, દવાખાને દવા લેવા માટે આવેલા છો કે કોઈની સાથે? ક્યાં ડૉક્ટરની દવા? હવે એ ડૉક્ટર મારી વયા જાય છે, ખાલી જગ્યા થાય છે, ડૉક્ટરનું બોન્ડ પૂરા થાય છે, તો તમારે આ ડૉક્ટર જે છે કેવી સારવાર આપતા હતા અત્યાર સુધી? એમ અત્યારે આ ડૉક્ટર વિહોણી સિવિલ હોસ્પિટલ થવા જઈ રહેલી છે, સિવિલ હોસ્પિટલ ખાતે. બેન, સારવાર લેવા માટે તમે કોના માટે આવેલા છો? તમારા દીકરી માટે. ક્યાં ગામથી આવ્યા બેન? શું તકલીફ હતી? હા, ડિલિવરી થઈ ગઈ. સીઝર કે નોર્મલ? પછી સીઝર. સરસ. અને અત્યારે બાળકનું અને માતાની બંનેની કેવું? બહુ સારો છે, બહુ તંદુરસ્ત છે બાળક પણ. આ ડોક્ટરોએ જે તમારી સારવાર કરી બેન, એનું કામ કેવું હતું? બહુ સરસ. હવે આ જે ડોક્ટરો છે બેન, જેને સીઝર કરેલું છે બેન, તમારી દીકરીનું જેને સીઝર કરેલું છે, એ ડોક્ટરની અત્યારે આમ જોઈએ ને તો ખાલી જગ્યા થઈ રહેલી છે. ડોક્ટરો ચાલ્યા જવાના છે. અત્યારે આપણી ધારીની સિવિલ હોસ્પિટલમાં 3 ડોક્ટરો છે, એ 3 એક જ અઠવાડિયામાં જગ્યા ખાલી થાય છે. તો એ વિશે તમે શું કહો બેન? સાહેબ બહુ સારા સજ્જન છે. બરોબર છે. એટલે આ બેન પણ એવું કહે છે કે જે ડોક્ટરોની જગ્યા ખાલી થાય છે, એ ડોક્ટરો વિહોણું ધારી સિવિલ હોસ્પિટલ ન રહેવું જોઈએ. વિવેકી સ્ટાફ અત્યાર સુધી આમ જોઈએ ને આપણે તો આ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા ન હતા. ન આવવાનું કારણ એ હતું કે ભૂતકાળની અંદર અહીં સારા ડોક્ટરો ન હતા, પરંતુ આજે પરિસ્થિતિ કંઈક અલગ જ છે. વડીલ, તમે શું આવ્યા છો અહીંયા? શું તકલીફ હતી કાકા? બરોબર. અત્યારે ડોક્ટરો સ્ટાફ અહીંના કેવા છે કાકા? સારા છે. હવે આ ડોક્ટરો જે છે એની બદલી થાય છે, એના બોન્ડ પૂરા થઈ જાય છે. એ જેટલા પણ અહીંયા સેવા આપતા હતા ડોક્ટરો, તમે 18 તારીખ પછી આવશો એટલે આ ડોક્ટરો જે 3 છે મુખ્ય, એ ડોક્ટરો તમને અહીંયા જોવા નહીં મળે. તો એ માટે તમે શું કહો કાકા? સારા ડોક્ટરો છે, સારા ડોક્ટરો છે. એટલે દર્દીઓ બેન, તમે ક્યાં કામથી આવો બેન? ખીચાથી. કોને તકલીફ છે બેન? તમારી દીકરીને. અહીંયા હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે તમે પહેલી વાર આવ્યા કે અગાઉ આવતા હતા? અહીંયા પહેલી વાર આવતા હતા. કેટલા દિવસથી અહીંયા? 2 દિવસ. આ 2 દિવસમાં બેન આ હોસ્પિટલનો અનુભવ તમારો કેવો કર્યો? ડોક્ટરો કેવા? ડોક્ટરો જે આપણે આમ કહીએ કે ભગવાનના ભાઈ બીજા છે ને, એ ભગવાનના ભાઈ તમારા દર્દીની માટે કેવી મહેનત કરતા હતા? સારી મહેનત કરતા હતા. તમે મારી ક્યાં ગામથી આવો? ધારી. પ્રેમપરામાંથી. પહેલી વાર અહીંયા આવ્યા કે 2-3 કરી આવો? કોની દવા લ્યો મારી? બરોબર છે. આમ ડોક્ટરો અલગ અલગ કે એક ને એક ડોક્ટર પાસે લ્યો? 3 ડોક્ટરો હતા. 3 ડોક્ટર કેવા હતા? ભગવાન જેવા માણસો હતા. આજે આ ભગવાન જેવા માણસો આપણને મૂકીને વયા જવાના છે. એની જગ્યાઓ ખાલી થવાની છે. જે પોતાના વિવેકથી તમને બોલાવે ને તો તમને અડધું સારું તો એમને થઈ જાય. તમને વિવેક, તમને બેનનો કે માં સિવાય તમને બોલાવે નહીં તમારી ઉંમર પ્રમાણે. એવા ડોક્ટરો બેન મૂકીને વયા જાય છે મારી. એટલે સરકારની પાસે આપણે માંગણી કરીએ છીએ કે સરકાર યોગ્ય માંગણી સંતોષે
અને જે ધારીની સિવિલ હોસ્પિટલની રોનક આ ડોક્ટરો છે. આમ જોઈએ તો લાગણીના સંબંધો અત્યારે જેટલાને આપણે મળ્યા ને માં, એ બધા લાગણીના સંબંધો છે કે ડોક્ટર અને દર્દી, બરોબર. કારણ કે અત્યારે બેન આપણે સીઝર, તમે બેનને લઈને દીકરીને લઈને આવ્યા, જો આનું આ સીઝર આપણે ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હોય તો 30 થી 40 50 હજાર રૂપિયા થાય. એને બદલે આપણે અહીંયા એકદમ ફ્રીમાં થઈ ગયું છે. અને ડોક્ટરે પણ એટલું બધું ધ્યાન આપેલું હશે, મારું માનવું છે. કારણ કે જ્યારે ભૂતકાળમાં જ્યારે અહીંયા એવા અમુક કેસ આવતા હોય ત્યારે ડોક્ટરો જે ઝઝૂમી રહેલા છે બેન, એ ખૂબ સારા ડોક્ટરો આજે ભગવાનના ભાઈ આ દવાખાનાને છોડીને જાય છે. અને એ વાતનું દુઃખ ધારીના દરેક નાગરિકોને હશે કે ભાઈ આવા સારા ડોક્ટરો જે જાય છે આપણી વચ્ચેથી, એ ડોક્ટરો ન જાય. સરકાર ફરીથી રિપીટમાં આ ડોક્ટરોની નિમણૂક અહીં કરે અને સાથે જે દર્દીઓને જે સારવાર મળે છે. આ બિલ્ડિંગ બેન છે ને, વર્ષો પહેલા, દશકાઓ પહેલા આ બિલ્ડિંગની અંદર કોઈ ડોક્ટરો હતા જ નહીં બેન, કોઈ ડોક્ટરો હતા નહીં. ડોક્ટર વિહાણો, અને અહીંયા કોઈ દર્દીઓ ભાગ્ય કોક આવતા, જ્યારે અકસ્માતની ઘટના બને ત્યારે જ ભાગ્ય આવતા. પરંતુ આજે આપણી પાસે સારા ડોક્ટરો છે અને આ ડોક્ટરો સારી સેવા આપે છે. આપણે માંગણી કરીએ છીએ યોગ્ય કે આ ડોક્ટરની નિમણૂક રિપીટ કરવામાં આવે. એના જે બોન્ડ પૂરા થઈ જાય છે ત્યારે આના ડોક્ટર રાઠોડ સાહેબ હોય, ડોક્ટર રંગપરિયા સાહેબ હોય કે ડોક્ટર સાવલિયા સાહેબ હોય, જેઓએ દર્દી સાથે એવી લાગણીભર્યા સંબંધો જે બનાવેલા છે, ત્યારે આ સિવિલ હોસ્પિટલ ફરીથી સદંતર આમ જોઈએ ને તો હંમેશાના માટે ધમધમતી રહે. દર્દીઓને અહીંયા સારો વિવેકી સ્ટાફ જવાબ આપતો રહે અને અહીંયા ઉચ્ચ સારવાર વધુમાં વધુ. આમ જોઈએ તો આપણી માંગણી છે કે ડાયાલિસિસ, આપણે સરકાર પાસે માંગણી કરતા હતા કે અમને ડાયાલિસિસ વિભાગ શરૂ કરી ગયો, અમને બ્લડ સ્ટોરેજ રૂમની વ્યવસ્થા કરી ગયો, અમને એક્સરેની વ્યવસ્થા કરી ગયો. પણ આ 3 વ્યવસ્થા કરવાને બદલે સરકારે 3 ડોક્ટરોને છૂટા કરવાના છે. આપણી 3 માંગણી હતી અને 3 ડોક્ટરો આજે છૂટા થઈ રહેલા છે. એ વાતનું દુઃખ છે. ત્યારે આપણે આ વિડીયોના માધ્યમથી સરકારને, આપણા ધારાસભ્યને, આપણા સાંસદ સભ્યને આપણે રજૂઆત કરીએ છીએ કે ધારીની સિવિલ હોસ્પિટલમાં જે જગ્યા ખાલી થાય છે એ જગ્યાને તાત્કાલિક પૂરવામાં આવે, એ પણ કાયમી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે. કારણ કે ધારી શહેર જે સિવિલ હોસ્પિટલ છે એ ગીર વિસ્તારના ગામડાઓથી ઘેરાયેલો તાલુકો, અને આ તાલુકાની અંદર જે સિવિલ હોસ્પિટલ આવેલી છે એક આશાનું કિરણ દર્દીઓ માટે જરૂરથી છે.